તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. તો જેમાં યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એના માટે આપણે ડેલી કરંટ અફેરની અંદર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. હું તમને એનાલિસિસની અંદર ન્યૂઝ અને એડિટોરિયલ જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે અગત્યની જે બાબતો હોય છે તો એ બાબતોની ડિસ્કશન કરું છું. એ ટોપિકના હિસ્ટોરિકલ જેટલા પણ પોઈન્ટ હોય છે એની તમને માહિતી આપું છું. ટોપિક જીએસના કયા પેપરની અંદર આવશે એ સબ્જેક્ટ વાઇઝ તમને માહિતી આપું છું. અને સૌથી વધારે જો અગત્યનું હોય કોઈ પણ બેઝિક ઇન્ફોર્મેશન તો તમને પણ જણાવું છું તૈયાર કરવા માટે, કે જેથી તમારી જે સ્ટેટિક પોર્શન જીએસ કે એનસીઆરટીના જેટલા પણ ટોપિક છે તો એની તૈયારી તમારી કરંટની સાથે સાથે થયા કરે. તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી એક્ઝામમાં પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, એક્ઝામની અંદર જે ક્વેશ્ચન સિલેક્શન કરવામાં આવે છે તો એક્ઝામમાં કરંટ અફેરનો રોલ વધતો જાય છે. ડેલી બેઝ ઉપર જે પણ કરંટની અંદર ન્યૂઝો આવે છે તો એ ન્યૂઝ કરંટ અફેરની ન્યૂઝને સ્ટેટિક પોર્શન સિલેબસનો જેટલો પણ પોર્શન છે એની સાથે કમ્બાઈન કરીને એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે છે. તો કરંટ અફેરનો રોલ યુપીએસસી અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સતત વધી રહ્યો છે. તો આ સંદર્ભમાં સૌથી વધારે અગત્યનું છે એ છે તમે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચો. જો તમારા ગામ કે શહેરમાં જો ધ હિન્દુ ન્યૂઝપેપર ના મળતું હોય તો આપણી જ આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એ જોઈન્ટ કરી શકો છો. તો ત્યાં ઉપર ટોપ પર એક લિંક પિંક કરેલી છે, તો એ લિંક ઉપરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ધ હિન્દુની અને તમે વાંચી શકો છો. બીજી વસ્તુ તમારી પાસે સમજવામાં બની શકે કે અત્યારે જ્યારે તમે ન્યૂઝ વાંચતા હો ત્યારે વધારે ટાઈમ લાગતો હોય સમજવા માટે, તો તમે આપણું ડેલી કરંટ અફેર એનાલિસિસ હોય છે એ પણ જોઈ શકો છો, જે તમને ખૂબ ઉપયોગી થશે. જેટલા પણ વર્કિંગ સ્ટુડન્ટ છે કે કામ કરતાં કરતાં તૈયારી કરે છે એના માટે આપણો વિડીયો ખૂબ ઉપયોગી થાય. તો તમે ખાસ યાદ રાખો, ડેલી બેઝ ઉપર વધારે કંઈ નહીં તો આપણે બપોરના સમયમાં બની શકે ત્યાં સુધી આપણે ટ્રાય કરીએ છીએ કે ડેલી કરંટ અફેર એનાલિસિસ વિડીયો તમારા સુધી પહોંચી જાય. તો તમે બપોરના ટાઈમ પછી કોઈ પણ ટાઈમે એક વખત તમારી પાસે ટાઈમ હોય તો 30 મિનિટનો 30થી એવરેજ અડધો કલાકનો ઇન્ફોર્મેશન હોય છે, તો એ તમને બધી જેટલી પણ જરૂરી માહિતી હશે એ પ્રોવાઈડ કરશે. બીજી વસ્તુ, ઘણી બધી જે ઇન્ફોર્મેશન કામની નથી હોતી તો એ આપણે સ્કીપ કરીએ છીએ અને જેટલી અગત્યની હોય છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ કે જેથી આપણો સમય વધારે ઉપયોગમાં લેવાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ 28 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ. એમાં સૌથી પહેલું અગત્યની ટોપિક છે એ છે ફોરેન પોલિસી. આવશે ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર જીએસ પેપર 2માં. તો અહીંયા 3 થી 4 બાબતો છે જેના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. તો એમાં જો મુખ્ય બાબત હું તમને કહી દઉં તો એક છે કે જે આપણું ઇન્ડિયા છે, બરાબર, ઇન્ડિયાના આપેલા છે કે જે આપણા જેટલા પણ દેશો છે એની સાથે આપણે જે પણ રિલેશન છે એની માહિતી આપવામાં આવેલી છે. વાત કરીએ આપણે નેપાળની, બરાબર, ભૂતાનની, કે પછી અફઘાનિસ્તાનમાં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કે તાલિબાનો માટે આપણે જે પણ એક્ટિવિટી અરેન્જ કરીએ છીએ, અફઘાનિસ્તાન સાથે ટ્રેડ કરવા માટે આપણે જે સવલતો ઊભી કરીએ છીએ. પછી વાત આવે રેડ સી, કાસ્પિયન સીની, તો ત્યાં આપણું શું રોલ છે એની, બરાબર. તો આ બધી જે એક રિલેશન છે આપણા ફોરેન કન્ટ્રી સાથે તો એની વાત કરવામાં આવેલી છે. બીજી વસ્તુ કે આપણે જે ઇન્ડિયા છે, બરાબર, આમ તો યુનિપોલર કહેવાય છે, મતલબમાં આપણે નોન એલાઇન મોમેન્ટ ફોલો કરીએ છીએ. મતલબમાં બાયપોલર હોય. બાયપોલર એટલે આપણે કોલ્ડ વોરની વાત કરી હતી. જો પહેલું કોલ્ડ વોર આપણે લઈએ કે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે યુએસએ અને યુએસએસઆર છે તો સોવિયત યુનિયન હતું અને અમેરિકા હતું, તો એ વખતે આપણે નોન એલાઇન મોમેન્ટ ફોલો કરેલી. પછી હાલમાં આપણે મલ્ટીલેટરલિઝમ, મતલબમાં કે અમે કોઈ એક પોલરને ફોલો કરતા નથી. અમે અમેરિકા કે અમે હાલમાં જે ચાઇનાની પણ જે ટ્રેડ વોર છે અને કોલ્ડ વોર છે તો અમે કોઈ પણ એક પોલરને ફોલો કરતા નથી. અમે મલ્ટીલિઝમ ફોલો કરીએ છીએ. અમે એક સાથે નથી જોડાયેલા, અમે બધા સાથે કોઈના કોઈ રીતે જોડાયેલા છીએ. તો અહીંયા બીજી જે ફોકસ કરવામાં આવ્યું છે એ શું ફોકસ કરવામાં આવ્યું છે કે ભાઈ હવે ઇન્ડિયા છે ને એ વેસ્ટર્ન સેન્ટ્રિક થતું જાય છે. વેસ્ટર્ન સેન્ટ્રિક એટલે આમાં પર્ટિક્યુલર વાત કરવામાં આવી છે અમેરિકા, રશિયા, એવા બધા દેશ સાથે. અને વાત કરીએ ઓસ્ટ્રેલિયાને પણ જો આપણે એડ કરી દઈએ તો ઘણી બધી ઇન્ફોર્મેશન છે એની વિગતવાર હું તમને વાત કરું એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ કઈ બાબતો છે કે જે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. પહેલાં તો મેં તમને જે ફોરેનના આપણી વાત કરીએ. બીજું આપણા જે આપણી નેબર કન્ટ્રીઝ છે, બરાબર,
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ એની સાથે, અને બાકી જે આપણે વાત કરીએ તો જે સાર્ક કન્ટ્રીઝ છે, બરાબર, એની સાથે લઈને આપણા રિલેશન શું છે એની તો આપણે ઓલરેડી ઘણી બધી માહિતી ડિસ્કસ કરેલી છે, જે પ્રાઇમરી છે. જો તમે ફ્રેશર વિદ્યાર્થી છો તો તમારા માટે ઉપયોગી ઇન્ફોર્મેશન છે. આપણા કામની વસ્તુ શું છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે અહીંયા વાત શું કરવામાં આવી છે. તો હાલમાં આપણે જે અત્યારનો જે સિનારીઓ થયો છે LSU ઉપર, જે ચાઇના દ્વારા એગ્રેશન દેખાડવામાં આવે છે, બરાબર, તો એને ધ્યાનમાં લઈને હવે આપણે ચાઇના જે હિન્દી ચીની ભાઈ ભાઈવાળો નારો હતો, જે 1962ના યુદ્ધ પછી જતો રહ્યો હતો, અને બાકી આપણે જે ચાઇના સાથે ટ્રેડ કે કંઈ પણ કરતા હતા તો એ અત્યારે એવું ઘટી ગયું છે, બરાબર. પહેલાં આપણને કોઈ પાકિસ્તાનના જોક સંભળાવતા તો આપણને વધારે મજા આવતી હતી, એવી જ રીતે હવે કોઈ ચાઇનાના જોક સંભળાવે તો પણ આપણને વધારે મજા આવે. જેમ કે એક તમે અત્યારે ખ્યાલ હશે, ટ્રેન્ડિંગ ચાલે છે કે ઇલોન મસ્ક છે, જે સ્પેસએક્સના CEO છે, તો એણે એક વાત કરી હતી કે મને આજે ખબર પડી કે ચાઇનાના સૌથી વધારે ધનિક વ્યક્તિ ગધેડા છે, બરાબર. તમે જોશો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટ્રેન્ડ કરે છે એટલે તમને ખ્યાલ આવી જશે એમાં કોની વાત કરવામાં આવેલી છે, બરાબર. મજા લેવાની વાત હતી, એટલે જસ્ટ ફોર જોક, કિડિંગ માટે જ હતું, બહુ પર્સનલ વ્યૂ છે, બરાબર, એને UPSC સાથે ના જોડતા. તો એ કન્ડિશનની અંદર આપણી જે ફોરેન પોલિસી છે એમાં ચેન્જ કરવાની જરૂર છે, એ વાત કહેવામાં આવી છે, બરાબર. ફોરેન પોલિસીની અંદર આપણે હાલમાં જે અમેરિકા તરફ, રશિયા તરફ અને વેસ્ટર્ન સાઈડ આપણે વધારે ફોકસ થઈ છે એવું કહેવામાં આવ્યું છે, જે ઇન્ડિયા હંમેશા ન્યુટ્રલ રહેતો હોય છે. બીજી વસ્તુ અહીંયા શું કહેવામાં આવી છે કે ભાઈ જે LSU ઉપર પ્રોબ્લેમ થયો, બરાબર, કે ભાઈ ચાઇના છે એને ભારતની જે બોર્ડર છે તો એ બોર્ડર ઉપર આવતો રહ્યો, બરાબર, અને એ બોર્ડરમાં આવ્યા બાદ એને આપણા એરિયા પચાવવાની શરૂઆત કરી. તો એઝ અ કન્ટ્રી, એઝ અ સોવરિંગ કન્ટ્રી, બરાબર, ભારત શું કરી શકે? તો ભારત પણ અન્ય ઘણા બધા કન્ટ્રી છે જેની સાથે ચાઇના આવું કરે તો ઇન્ડિયા એવું કહી શકે છે કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ બરાબર છે, કારણ કે આપણે હવે ઇન્ડિયા અને ચાઇનાની કમ્પેરિઝન થવા મળી છે, બરાબર. કમ્પેરિઝનનો હું અલગ માહિતી વિડીયો આપીશ એટલે તમને ખ્યાલ આવશે, પણ અત્યારે બે સંદર્ભ જ લઈએ તો ઇન્ડિયા અને ચાઇનામાં મિલિટરી પાવર ચાઇનાનો વધારે છે, અને ઇકોનોમિકલ પાવર પણ જે ફંડની બાબતે છે તો એ પણ ચાઇનાનો વધારે છે, બરાબર. ઓલમોસ્ટ હું તમને કહું તો ઇન્ડિયાથી 3 થી 4 ગણી ઇકોનોમી ચાઇનાની મોટી છે. તો આ બધા સંદર્ભમાં ઇન્ડિયા એઝ અ કન્ટ્રી, સોવરિંગ કન્ટ્રી તરીકે એવું કહી શકે કે ભાઈ તમે છે એ જે કરી રહ્યા છો બરાબર કરી રહ્યા છો, કરતા રહ્યો. અથવા ઇન્ડિયા પોતાના જે સોવરિનિટી છે, પોતાની બોર્ડરના જે એરિયા છે તો એને બચાવવા માટે યુદ્ધ જાહેર કરે. તો આ બે રસ્તા હોય છે, બરાબર. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ તો એવી વાત છે કે આપણે એમ કહીએ કે ભાઈ અમારી કોઈ પણ, અમે 1 પણ ઇંચ જેટલી જમીન કે કંઈ પણ વસ્તુ બીજી દેશને આપશું નહીં, પણ એ રિયાલિટી નથી. કઈ રીતે નથી? તો તમને ખ્યાલ હશે કાશ્મીરની અંદર POK એરિયો છે, બરાબર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, કે જેની અંદર ઓલરેડી પાકિસ્તાનવાળા જે આપણે પાર્ટીશન થયા હતા તો ત્યારથી એ ઓક્યુપાઈડ એરિયો એમની પાસે છે. બીજી વાત કરીએ તો ઇન્ડિયાના કાશ્મીર એરિયાની અંદર જ LSE જે લાઈન છે તો અક્ષય ચીનવાળો ભાગ પણ ચાઇના પોતે કબજે કરીને બેઠો છે. યુદ્ધની વાત કરું તો આપણે પાકિસ્તાન સામે પણ ઘણા યુદ્ધ કર્યા છે, આપણે લાહોર સુધી પહોંચ્યા છીએ, બરાબર, પણ છતાં આપણે લાહોરને પાછું આપી દીધેલું છે. તમને ખ્યાલ હશે પાકિસ્તાન માટે લાહોર એટલે શું થાય. તો એવા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે બીજાની કોઈ ટેરિટરી તો લેતા નથી. ઇન્ડિયામાં એવું જોવા મળતું નથી કે ભાઈ આપણે માની લઈએ કે કાલ ઉઠીને આપણે ચાઇના સામે યુદ્ધ જાહેર કરીએ અને તિબેટ એરિયો લઈ લઈએ, એવું તો થતું નથી. પણ ઇન્ડિયાએ પોતાની સોવરિનિટી છે એને જાળવી રાખવી જોઈએ. મતલબમાં હવે તો આપણે જે આપણા POK એરિયા છે કે અક્ષય ચીનવાળા એરિયા છે એ આપણા જ એરિયા છે ને આપણે અંદર લેવા જોઈએ. એના માટે આપણે જે પગલાં લઈ શકતા હોય એ આપણે લેવા જોઈએ, કારણ કે આપણે બીજાને જો અલાઉ ના કરતા હોય તો એ આપણા એરિયા પચાવી એકવા જોઈએ નહીં. એના માટે જેટલા પણ પગલાં હોય એ લેવા જોઈએ. તો એના માટે શું કહેવામાં આવ્યું છે, એના માટે આપણે જે બેઝિક ફોરેન પોલિસી છે એમાં થોડોક ચેન્જ કરવો પડશે. કે અત્યારે બદલાતા એક સમય અહીંયા સંદર્ભ આપવામાં આવેલો છે. એ સંદર્ભ શું છે કે ભાઈ જે બીજા વર્લ્ડ વોર હતી કે જ્યારે આપણે નોન એલાઇન મુવમેન્ટ ફોલો કરેલી હતી ત્યારે પોસિબલ હતું, કારણ કે ત્યારે 2 પોલર જ હતા, અમેરિકા અને સોવિયત યુનિયન, બરાબર. પણ અત્યારે એવું નથી રહ્યું. અત્યારે ક્વાડ ફોર્મેશન જેવું પણ થઈ ગયું છે કે ભાઈ એક ચાઇના લઈએ, એક રશિયા લઈએ, એક અમેરિકા લઈએ, પછી આપણે ઓસ્ટ્રેલિયા કહેવાય એ અલગ અલગ એરિયા લઈએ, અને આપણે ફરીથી LSE વાળી જે કન્ડિશન છે, માની લો યુદ્ધ થાય, એ
સંદર્ભમાં વાત કરીએ તો તમને સમજવામાં સરળતા રહે કે ભાઈ માની લો ઇન્ડિયા અને ચાઇના ઓફિશિયલી યુદ્ધ જાહેર કરી દે તો અમેરિકા તરત ઇન્ડિયાનો પક્ષ લઈને માની લો કે ભાઈ ચાઇના સામે લડવા તૈયાર થઈ જાય છે, જેને ઓલરેડી ઓફિશિયલી વાત કરેલી છે, બરાબર. તો એ સંદર્ભમાં અમેરિકાની અગેન્સ્ટમાં રશિયા હશે તો રશિયા અને ચાઇના બે ભેગા થઈને આનો સામનો કરશે. તો ફરીથી એવું થશે કે ભાઈ જે જાપાન અને ઓસ્ટ્રેલિયા જે ક્વાડ ફોર્મેશનની અંદર છે એ પણ આપણી સાથે જોડાઈ જશે. તો આપણા પાડોશી દેશ છે, તમને ખ્યાલ જ હશે, પાકિસ્તાન થઈ ગયું, બરાબર. શ્રીલંકા પણ આ જોવાના છીએ આપણે, શ્રીલંકા, પછી નેપાળ, ભૂતાન અને બાકી અલગ અલગ એરિયા કે જેના ચાઇનીઝ ઓલરેડી પ્રેઝન્સ જોવા મળે છે, તો એ બધા આપણી અગેન્સ્ટ કામ કરશે, બરાબર. તો આ વસ્તુ શું જોવા મળે છે, આ વસ્તુમાં આપણે જે ફોરેન પોલિસી છે, બરાબર, તો એ સૌથી વધારે મહત્વનો રોલ ફોલો કરે કે આપણે ફોલો શું કરીએ છીએ. બીજી વસ્તુ, લામાવા વિશે આપણે ડિટેલ એનાલિસિસ કરેલું છે જ્યારે એ ન્યૂઝમાં આવ્યું હતું ત્યારે, પણ જે નવા વિદ્યાર્થી છે જેને કદાચ ના જોયું હોય તો એને કહી દઉં, તો લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ, આની અંદર શું બાબતની ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ મેં તમને જે કન્ટ્રીઓ જણાવી, અમેરિકા છે, રશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, તો આ બધાના મિલિટરી બેઝ છે. ક્યાં? અહીંયા બે રીજનની વાત કરવામાં આવી છે, પેસિફિક રીજન અને ઇન્ડિયન ઓશન, એટલે હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર, કે જે ઘણો પટ્ટો થાય. આપણે અમેરિકાથી લઈએ તો અમેરિકાથી લઈને આપણે જે સાઉથ ઇસ્ટ એશિયા છે, બરાબર, ત્યાં સુધી, મતલબમાં મલેશિયન દ્વીપ જેટલા પણ છે, બરાબર, મલેશિયા છે, એ બધું અંદર આવી જશે. તો એ એરિયાની અંદર કોઈ પણ મિલિટરી બેઝ છે ઇન્ડિયાનો, કે મેં જે પણ નેબર કન્ટ્રી તમને ગણાવી જેની સાથે આ એગ્રીમેન્ટ આપણે કરેલો છે, તો એ મિલિટરી બેઝ ઉપર આપણે નોન મિલિટરીકલ એક્ટિવિટી કરી શકીએ છીએ આની અંદર. તો એ સીધું શું બતાવે છે કે ભાઈ આપણે જે આ એરિયો છે, બરાબર, તો એની અંદર આપણી પ્રેઝન્સ વધારે છે અને ઇન્ડિયા એક એવો દેશ છે કે જેના ઉપર વિશ્વની ભરોસો સૌથી વધારે છે. એનું આપણે મેઇન રીઝન શું જોઈ શકીએ કે ભાઈ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર, યુએનએસસીની અંદર આપણે એઝ અ નોન પરમેનન્ટ મેમ્બર છેલ્લા ઘણા ટાઈમથી આવીએ છીએ, બરાબર, કે લોકોનો કેટલો આપણે ઉપર ટ્રસ્ટ છે એ આપણે દેખાડીએ છીએ. તો એ જ બધી બાબતોની ચર્ચા અહીંયા ડિટેલમાં કરેલી છે, ઇન્ફોર્મેટિવ છે. આમાંથી તમને કોઈ કન્સ્ટ્રક્ટિવ આર્ગ્યુમેન્ટ મળે તો એ આર્ગ્યુમેન્ટ જે છે એ છે લામોવા, બરાબર. બીજી વસ્તુ છે તો એ એલએસીનો પ્રોબ્લેમ છે, અને બાકી જે આ ઇન્ફોર્મેશન છે કે ઇન્ડિયા નેબરમાં શું સ્પેન્ડિંગ કરી રહ્યું છે હાલમાં ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર, કે જે આપણે જીએસ પેપર 2ની અંદર આવશે. બાકીની ચર્ચા આપણે જ્યારે ઇન્ટરનેશનલ રિલેશનશિપનો એક સિરીઝ શરૂ કરશું, એમાં ઇન્ડિયાના રિલેશન આપણી નેબર કન્ટ્રી સાથે અને આપણે સેન્ટ્રલ એશિયા છે, પછી આપણે જે સાઉથ ઇસ્ટ એશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, રશિયા છે, એ બધી કન્ટ્રી સાથે આપણા કેવા રિલેશન છે, ટ્રેડના રિલેશન કે બીજા કોઈ પણ XYZ આપણા પણ આયાત નિકાતના જેટલા પણ રિલેશન છે એની બધી હું ડિટેલમાં તમને વાત કરીશ, બરાબર. ઉપયોગી છે, ઇન્ફોર્મેટિવ છે, ઘણી બધી ઇન્ફોર્મેશન એક સાથે આપેલી છે તો તમને ઉપયોગી થશે. આપણે ગઈકાલે સન્ડેની આગળ શનિવારના એનાલિસિસની અંદર જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે એની મેં તમને ચર્ચા કરી હતી, બરાબર. અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા બધી નહીં કરીએ, પણ હું પહેલાં તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપી દઉં જે હિસ્ટોરિકલ પોઈન્ટની અંદર આવશે. જે EIA છે શું છે, તો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટમેન્ટ અસેસની અંદર આપણે એક ચેન્જીસ કરવાના છે, બરાબર. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ની અંદર આપણે ગવર્મેન્ટે લોકો માટે એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે અને લોકોના સજેશન માંગ્યા છે કે ભાઈ જે પણ પબ્લિક છે એ અંદર આવીને અહીંયા સજેશન આપો. બીજી વસ્તુ, એનો વિરોધ થયો હતો, ત્યારે જે વિરોધના બે મુખ્ય મુદ્દા હતા એ મેં તમને જણાવ્યા હતા, બરાબર. તો એની વાત થતી હતી અને બાકી અપડેટેડ ઇન્ફોર્મેશન આજે આવેલી છે. બે મુદ્દા કયા હતા કે ભાઈ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની અંદર ઓલરેડી જે પણ પબ્લિક હતા તો એના હિયરિંગ માટે 40 દિવસ નક્કી કરવામાં આવેલા હતા, તો એ 40 દિવસ હવે ઘટાડીને 20 થી 30 દિવસ કરી દેવામાં આવ્યા છે. ઓલરેડી 40 દિવસ જે હતા એ ઓછા જ હતા, બરાબર, પણ એ 40 દિવસને ઘટાડીને 20 થી 30 દિવસ કરી દેવામાં આવ્યા. હવે તમે વાત સમજો, અહીંયા શું કહેવામાં આવે છે એ પોઈન્ટ તમે સમજો કે ભાઈ માની લો કે ભાઈ મારા એરિયામાં કોઈ કેમિકલ ફેક્ટરી નાખવામાં આવે છે, બરાબર, અને અહીંયા હું એજ્યુકેટેડ છું, મારી વાત નથી, એટલે સામાન્ય લોકોની કે જે ખેત મજદૂરી કરે છે, બરાબર, ખેત મજદૂરી કે ભાઈ ખેડૂત છે કંઈ પણ, કે જેની પાસે કોઈ નોલેજ નથી. હવે એવા એરિયામાં કોઈ કંપની આવી જાય છે, બરાબર, કેમિકલ કંપની. હવે શેની કંપની હોય છે એ બોર્ડ પણ લોકો વાંચી શકતા નથી, અને ત્યાંના કેમિકલ લીક થવાને લીધે આપણે વિશાખાપટ્ટનમ વાળો કેસ જોયો હતો, બરાબર. તો એ કેસની અંદરમાં ત્યાંથી જે કેમિકલ હોય, બરાબર, એ ગેસી સ્વરૂપમાં બહાર આવે છે અને લોકો મરે છે.
તો આની જાણ કરવા માટે હવે લોકોને ખાલી 20 થી 30 દિવસ આપવામાં આવશે. ગવર્મેન્ટ જે લોકો કમ્પ્લેન કરી શકે એની. તો એનો વિરોધ થયો કે ભાઈ પહેલે 40 દિવસ હતા તો પણ ઓછા હતા અને હવે તમે 20 થી 30 દિવસ કરી દો છો. એટલે આ તો પોસિબલ જ નથી કે ભાઈ પબ્લિક એની અંદર ઇન્વોલ્વ થાય, પબ્લિકને કોઈ પૂછવામાં આવે. બીજી વસ્તુ, માની લો કે 20 થી 30 દિવસની અંદર પબ્લિક ભેગું પણ થઈ જાય છે અને જાણ પણ કરે છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, બરાબર. તો પ્રોબ્લેમ છે કે નથી એ નક્કી કોણ કરશે? એ નક્કી કરશે કંપનીના માલિક, બરાબર. સ્પેશિયલી તમે જોઈ લેજો, ડ્રાફ્ટ આપેલો જ છે ગવર્મેન્ટની ઓફિશિયલ સાઇટ ઉપર, અથવા તમે ગૂગલની અંદર EIA કરીને ઓફ ઇન્ડિયા લખજો તો પણ ડ્રાફ્ટ ઉપર આવી જશે. તમારે પણ સજેશન આપવું હોય તો તમે આપી શકો છો. તો એ નક્કી કરવાનું કામ કોણ કરશે? કે ભાઈ જે કંપનીનો માલિક છે એ નક્કી કરશે કે ભાઈ હકીકતે આ જે એન્વાયરમેન્ટ માટે જે લોકો છે, બરાબર, એને હાર્મફુલ છે કે નથી. હવે આ તો એવું જ વસ્તુ થાય કે હું દારૂ બનાવું અને હું જ નક્કી કરું કે ભાઈ આ લોકોના હેલ્થની સાથે છેડા છે, બરાબર, અથવા હું તમાકુની કોઈ પ્રોડક્ટ બનાવું અને હું જ કહું કે ભાઈ આનાથી કેન્સર થાય છે, તમારે કંપની બંધ કરી દેવી જોઈએ, જે પોસિબલ નથી. તમે સમજી શકો છો. બીજી વસ્તુ અહીંયા જે હાઇલાઇટ કરવામાં આવી હતી કે ભાઈ કોઈ પણ આવી કંપની છે, બરાબર, એ કંપની માની લો કે ભાઈ મારે કોઈ કંપની ખોલવી છે. પહેલો કેસ જ લઈએ કે ભાઈ હું જ માલિક છું, મારે કંપની ખોલવી છે, તો હું હવે કંપની ખોલી દઈશ. હવે તમને ખ્યાલ હશે, કંપની ખોલવા માટે જનરલી ત્યાંની જે લોકલ બોડી હોય છે એમાં લાયસન્સ લેવા પડતા હોય છે, જે રિક્વાયર્ડ લાયસન્સ હોય છે એના. તો એ લાયસન્સ લેવા માટે પહેલાં શું હોય કે જ્યાં સુધી લાયસન્સ ના મળે, જ્યાં સુધી એપ્રુવલ ના મળે, ત્યાં સુધી કંપની ઓપન ના કરી શકો. પણ હવે શું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે કંપની ઓપન કરવી હોય તો તમે કરી શકો છો, બરાબર. માની લો મારે કંપની ઓપન કરવી છે, મારી પાસે પૈસા છે, તો હું કંપની ઓપન કરી લઈ. તો આવા જેટલા પણ ક્લિયરન્સ લેવા પડે એ હું બાદમાં પણ લઈ શકું છું. તો આ વિશાખાપટ્ટનમમાં LG પોલિમર કંપનીની આપણે જે વાત કરી, તો એ કંપનીની અંદર શું થયું? એ કંપનીની પાસે કેમિકલ લાયસન્સિંગ જ નહોતું. શેના માટે? તમે જે બોઇલર ફાટોવાળો ઇન્સિડન્ટ જોયો હશે એમાં, કે જેમાંથી ગેસ લીકેજ થયો હતો, બરાબર, અને ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. તો આવી કંપનીઓ ખોલી તો શકે છે, વર્કિંગ કરી શકે છે, અને એને પછી લાયસન્સ લઈ શકાશે, બરાબર. લાયસન્સ લેવા માટે એના ઉપર કોઈ કમ્પલસરી કોઈ લો લાવવામાં આવશે નહીં. તો એ બધી બાબતોની અહીંયા ચર્ચા કરેલી છે. તો તમે સમજી શકો છો આ કેટલા બધા છેડા છે. બીજી અહીંયા મહત્વની બાબત સમજી લો, સેક્શન 26ની વાત કરવામાં આવેલી છે, ઇન્ડિયન પ્રોટેક્શન એક્ટ છે એની અંદર. તો એની અંદર અહીંયા શું જાણ કરવામાં આવી હતી કે ભાઈ જે પણ કોઈ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ છે, બરાબર, જે કંપનીને લેવું પડે, જે કેમિકલ કંપની છે એને, તો પરમિશન માટે જે કોલ માઇનિંગ છે, બરાબર, સિસ્મિક સર્વે ઓફ ઓઇલ છે, કે મિથેન કે શેલ ગેસ છે, બરાબર, તો એને જે અમુક એરિયા છે તો ત્યાં પરમિશન મળશે નહીં. તો આ શું કરવાનું હતું? ભાઈ એન્વાયરમેન્ટની પ્રોટેક્શનની જે જરૂર છે, બરાબર, એના માટે આ સૌથી વધારે ઉપયોગી બાબત હતી. તો હવે એ ના પણ લેશે તો ચાલશે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, જે સિસ્મિક સર્વે છે, તો આ જે સિસ્મિક શબ્દ છે એ આવે છે જીઓગ્રાફીની અંદર, કે જે તમારે સિસ્મિક વેવ છે. તો સિસ્મિક વેવ શું છે એ તમારે વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું છે. સિસ્મિક વેવ શું હોય છે, બરાબર. જે વિદ્યાર્થીને ખબર હોય કોમેન્ટ કરે, સિસ્મિક વેવ ના ખબર હોય બાકીના વિદ્યાર્થીઓ ગૂગલમાં જઈને સર્ચ કરે અને પછી મને જાણ કરે સિસ્મિક વેવ શું છે. જીઓગ્રાફીનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સિસ્મિક વેવ, બરાબર. તો આ રીતે યાદ રાખજો, કરંટને જ્યારે તમે સ્ટેટિકની સાથે જોડીને તૈયાર કરશો ત્યારે તમને વધારે શીખવા મળશે. હવે વાત કરીએ સેક્શન 14ની. તો સેક્શન 14ની અંદર પણ આની સિવાયના કોઈ પણ પ્રોજેક્ટ છે કે જેમાં પબ્લિકનો ઇન્ટરફિયરન્સ હોય, તો પબ્લિકને પરમિશન વગર આની અંદર પાર્ટિસિપેશન થવું જોઈએ નહીં. તો આ બધાને શું કરવામાં આવ્યું છે? આ બધાને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. જે હવે લેટેસ્ટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આવશે એની અંદર, તો ચોખ્ખે ચોખ્ખું કંપની શાસન જે છે એની જેવું થઈ જશે કે ભાઈ જેને પણ કંપની ખોલવી હોય, બરાબર, એ ખોલી શકે છે. આપણે એન્વાયરમેન્ટને આરે કંઈ લેવા દેવા નથી. તમે ફક્ત તમારું કામ કરો, ભલે એનાથી એન્વાયરમેન્ટ ખરાબ પણ થઈ જાય. તો આ એ બધી બાબતો છે, તમે જોઈ લેજો. જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ છે એની આપણે ડિટેલમાં ઓલરેડી ચર્ચા કરેલી છે, બરાબર. તો આપણે એને વધારે રીતે ડિસ્કસ કરી શકીએ એટલી રિક્વાયરમેન્ટ નથી, તો તમે જોઈ લેજો. હવે આપણે કોરોના વાયરસને લઈને આપણે હેલ્થકેર સિસ્ટમને, હવે આપણી કેટલી ખામીઓ છે હેલ્થકેર સેક્ટરમાં એ આપણી સામે આવી છે, જે પેન્ડેમિક કોઝ છે એના લીધે. તો અહીંયા શું વાત કરવામાં આવી છે કે ભાઈ હવે ઇન ફ્યુચર આવી કોઈ પણ મહામારી આવે, બરાબર, જે હરેક આપણે જોઈએ, આપણે વાત કરીએ આની પહેલાંની પણ મહામારીની, બરાબર, વૈશ્વિક મહામારીની જે પેન્ડેમિક કન્ડિશન હોય છે એની, તો દર 100 વર્ષે કોઈ ના કોઈ આવતી હોય છે. આની પહેલાં SARS આવ્યું હતું, બરાબર, કે એમાં પણ
આવી જ રીતે ઘણા બધા લોકો મર્યા હતા અને આની કરતાં વધારે મર્યા હતા, બરાબર. તો એવું બની શકે કે ઇન ફ્યુચર ફરીથી આવી કોઈ પેન્ડેમિક પ્રોબ્લેમ આવે હેલ્થકેર સેક્ટર માટે, તો આપણે અત્યારથી એને આપણે ડેવલપ કરવું જોઈએ. તો એના માટે ઘણી બધી આર્ગ્યુમેન્ટ આપવામાં આવી છે કે આપણે શું કરી શકાય, બરાબર. થિયોરેટિકલ છે, આ બધી ચર્ચા આપણે કરેલી છે. જો તમે આ ઇન્ફોર્મેશન વાંચશો તો ખ્યાલ આવી જશે, વાંચશો નહીં ખ્યાલ આવે તો કોમેન્ટ કરજો, કારણ કે આ બધી ચર્ચા આપણે કરેલી છે, બરાબર. હું ન્યુટ્રલ થઈને તમને કહું તો આની પોસિબિલિટી બહુ ઓછી છે, બરાબર. અહીંયા જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે ભાઈ આપણે કયા પગલાં લેવા જોઈએ, તો એ પોસિબિલિટી ઓછી છે, બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હેલ્થકેર સેક્ટરમાં એટલું બધું મહત્વનું નથી, કારણ કે જે એપ્લિકેબલ નથી હોતું એ એક્ઝામમાં પૂછાતું નથી, કારણ કે તમે એમાં કન્સ્ટ્રક્ટિવ આન્સર આપો તો તમે આ વાંચ્યા બાદ તમે પોતે ભલે તમે હેલ્થકેર સેક્ટર સાથે ના જોડાયા હો તો પણ તમે ઇઝીલી કમેન્ટ કરી શકો છો કે આ પોસિબલ નથી. તો જે પોસિબલ ના હોય, એક્ઝામમાં ના આવતું હોય, તો એની ઉપર આપણે અડધો કલાક ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. હવે આપણા ગુજરાતીની કામની વસ્તુ આવી છે, એ છે ખાવાનું. શરૂઆત કરવા પહેલાં એક કહેવત તમે સાંભળી જશે, 2 ટાઈપના લોકો હોય છે પૃથ્વી ઉપર. એક કે જે જીવવા માટે ખાય છે અને 2 જે ખાવા માટે જીવે છે. તો ભારતીયો બીજા નંબરના હોય છે, બરાબર. અમુક લોકોને જે ક્લાસ લોકો છે એને બાદ કરીને, હવે ક્લાસ લોકોમાં કોણ આવે એ તો યુપીએસસીમાં પૂછાવાનું નથી, પણ જે બાકીના લોકો છે કે ભાઈ જે જીવવા માટે જ ખાતા હોય છે એની ચર્ચા અહીંયા આપવામાં આવેલી છે. ઘણી બધી ઇન્ફોર્મેશન છે. તમારામાંથી કોઈ જો ન્યુટ્રિશન એક્સપર્ટ હોય, બરાબર, હેલ્થકેર સેક્ટરની અંદર, તો એના માટે ખૂબ ઉપયોગી માહિતી અહીંયા આપવામાં આવેલી છે. પહેલો સંદર્ભ લઈ લઈએ, શરૂઆત ક્યાંથી થાય છે. તો ઇન્ટરનેશનલી એક ડેટા આપવામાં આવ્યો છે કે ભાઈ જે દિવસના $1.9 કમાય છે, $1.9 કમાય છે, તો એ વ્યક્તિની જે પરચેસિંગ પાવર ઓફ પેરિટી છે, પીપીપી કોન્સેપ્ટ છે, ઇકોનોમીની અંદર પીપીપીનો શું રોલ છે એ આખો ડિસ્કસ કરવાનો છે. પરચેસિંગ પાવર પેરિટી, એની એક કમ્પેરિઝન ડેટા પણ આવે છે, એની પણ આપણે ચર્ચા કરશું પ્રાઇમરી ઇકોનોમીના અંદર. અત્યારે ખાલી એટલું સમજો કે ભાઈ મારી પાસે 100 રૂપિયા છે હાલમાં, આજે મારી પાસે 100 રૂપિયા છે, તો આજે હું જેટલી વસ્તુ, માની લો કે 5 વસ્તુ ખરીદી શકું છું, તો આજથી 5 કે 10 વર્ષ પછી એ 100 રૂપિયાથી હું ખાલી 2 જ વસ્તુ ખરીદી શકીશ. તો આ જે કમ્પેરિઝન છે કે ભાઈ પહેલાં 5 રૂપિયાથી હું 100 રૂપિયાથી હું 5 વસ્તુ ખરીદી શકતો હતો, પણ હાલમાં હું ફક્ત 2 વસ્તુ ખરીદી શકું છું. તો આનું કારણ શું છે? આનું કારણ છે ઇન્ફ્લેમેશન. બીજું કારણ શું છે કે ભાઈ ઇન્ફ્લેમેશનને કારણે રૂપિયાની વેલ્યુ ઘટી ગઈ છે અને પ્રોડક્ટની વેલ્યુ વધી ગઈ છે. તો એક સમય હતો કે ભાઈ હું હતો 50 પૈસા લઈને મારે કોઈ પણ કેન્ડી કે કંઈ પણ જોતું હતું તો હું લઈને આવતો હતો. 1 રૂપિયામાં તો મને 2 થી 3 કેન્ડી મળી જતી હતી. બેસ્ટ એક્ઝામ્પલ છે પાણીપુરી. એક સમય હતો કે રૂપિયાની 3 પાણીપુરી આવતી હતી. આજનો સમય છે કે 10 રૂપિયાની 3 પાણીપુરી આવે છે. ક્વોલિટીવાળી પાણીપુરીની વાત કરું છું, બરાબર. 10 ની 6 ને 7 મળતી હોય એની વાત કરતો નથી. પીપીપીનો કોન્સેપ્ટ સમજાવું છું, એટલે એક્ઝામ્પલ છે. કોઈ પણ ને ખોટું લાગે તો માફ કરી દેજો. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ જે પોવર્ટી લાઇન છે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પ્રમાણે, અને એ બાબત પ્રમાણે કે ભાઈ લોકો અત્યારે જે જીવી રહ્યા છે, બરાબર, એ લોકો શું કરી રહ્યા છે કે ભાઈ જે 3 ટાઈમ ખાવાનું હોય તો એમાં ઘઉં, ચોખા અને બાકીની જે પણ વસ્તુ છે એને ખાઈને જે કેલરી રિક્વાયરમેન્ટ હોય છે ખાવા માટે, મતલબમાં કોઈ પણ હું ફિઝિકલ એક્ટિવિટી કરી રહ્યો છું તો મને ભૂખ લાગતી હોય છે અને એના માટે જે હું ખાઉં છું, તો હું 3 ટાઈમ જે વસ્તુ ખાઉં છું એ મારી ખાલી કેલોરી નીડ છે એ પૂરી કરે છે. એની સિવાય અહીંયા ડેટા આપવામાં આવેલા છે ડાયટ્સને લઈને. તો અહીંયા જેટલી પણ ટાઈપ્સની ડાયટ્સ હોય, બરાબર, એની વાત કરેલી છે. તો આપણે ડાયટિશિયન એક્સપર્ટ નથી અને યુપીએસસી આપણને બનાવવા માગતું પણ નથી, પણ ઇન્ફોર્મેશન આવી છે તો ચર્ચા કરી લો. પહેલી વસ્તુ છે કે એની અંદર એક ઇન્ટરનેશનલી જે આપણે સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી, બરાબર, એનો એક સર્વે આવેલો છે, સોફી સર્વે 2020. રિલીઝ કોણ કરે છે? તો રિલીઝ કરે છે FAO, કે જે આપણી સંસ્થા છે ઇન્ટરનેશનલી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એ આપણે કરે છે. આની સિવાય ઇન્ડિયામાં ફૂડ પ્રોડક્ટ ઉપર એક FSSAIનો માર્કો હોય છે, બરાબર. તો એનું ફૂલ ફોર્મ શું છે એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે, બરાબર. FSSAIનો જે સિમ્બોલ હોય છે, કોઈ પણ આપણા તમે ફૂડ પ્રોડક્ટ પેકેટ જોજો, બાલાજી વેફર્સ કે કોઈ પણ, તો એમાં FSSAIનું એક માર્કો હશે, ભાઈ આ વેલિડ છે, બરાબર. એનું આપણે એપ્રુવલ લેવું પડતું હોય છે. એ તમને ઉપયોગી થશે ટોપિક. આપણે જે ફ્રૂટ પ્રોડક્ટ છે, બરાબર, આપણે ફ્રૂટ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ છે એની જે આપણે વાત કરશું, બરાબર, ફૂડ પ્રોસેસ ડેવલપમેન્ટની અંદર, તો એમાં FSSAIનો રોલ ખૂબ મોટો છે. હાલમાં તમે એની ઇન્ફોર્મેશન તૈયાર કરી શકો છો, પણ એનું ફૂલ ફોર્મ શું છે અને એનું હેડક્વાર્ટર ક્યાં છે એ તમારે
વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. ફૂડનો ટોપિક આવ્યો છે એટલે બધા જેટલા પણ ફૂડ રિલેટેડ જેટલા ટોપિક છે, જેટલી ઇન્ફોર્મેશન છે એ હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું. અહીંયા શું વાત કરવામાં આવ્યું છે કે ભાઈ જો આપણે એટલા કમાતા હોય $1.9, હું તમને એના ડેટા અત્યારે ઇન્ટરનેશનલી કમ્પેરિઝન કરીને બતાવું તો આ જે લાઇન છે એ ઇન્ટરનેશનલ લાઇનમાં ભારતના 60 થી 70% લાઇનમાં આવતા નથી. અત્યારે બધી વિગત નહીં આપું, હું તમને જે આપણે બીપીએલ કાર્ડ ધારકો તમે સાંભળ્યા હશે કે ભાઈ બીપીએલ લોકો છે, બિલો પોવર્ટી લાઇન, એ જ્યારે ઇકોનોમીની અંદર ડિસ્કશન કરશું ત્યારે હું તમને સમજાવીશ કે ભાઈ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પ્રમાણે બીપીએલ ધારકો એટલે કેટલા ડોલર ઇન્કમ થાય, બરાબર? એટલે તમે આપોઆપ સમજી જશો. તો એની નીચે પણ આપણે 10% પોપ્યુલેશન છે, બરાબર? 10થી એટલે વેરિએશન કરે છે. અત્યારે 20% થઈ ગઈ છે. કોરોના વાયરસ લોકડાઉનને લીધે જે ઇકોનોમિકલ ક્રાઇસિસ આવી છે તો એ 10%થી વધીને 20% થઈ ગઈ છે, બરાબર? તો એ પબ્લિક જ એટલી છે. અને આપણે એમ વાત માનીએ કે જે બીપીએલ લાઇન છે અને અહીંયા $1.9 વાળી જે પોવર્ટી લાઇનની વાત કરવામાં આવી છે, એટલે જમીન આસમાનનો ડિફરન્સ છે. ભારતની કમ્પેરિઝનમાં વાત કરું છું. ઇકોનોમિકલ ડેટા તમારી પાસે હોય તો તમે પણ આ ઇઝીલી કન્ક્લુડ કરી શકો. તો અત્યારે એ બધી ડેટાની ચર્ચા સાઈડમાં રાખીએ. એડિટોરિયલની અંદર શું આપવામાં આવ્યું છે એની ચર્ચા કરીએ. તો એડિટોરિયલની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ તમારી એટલી ડોલર હોય તો તમે જે બેઝિક એનર્જી સફિશિયન્ટ ડાયટ લઈ શકો. મતલબમાં મેં તમને વાત કરી એમ, તમે જો એટલું કમાતા હોવ, મતલબમાં એમ સમજો તમે કે ભાઈ તમે દિવસના $200 કમાવશો તો તમે 100 થી 120 રૂપિયા ખાવા ઉપર ખર્ચ કરશો. અને આનાથી બેઝિક જે કેલરીઝ છે, બરાબર, કે ભાઈ પુરુષ આપણે તમે ખ્યાલ હશે આના પણ ઓલરેડી ફૂડના પણ ઘણા બધા આપણે કમિટી દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે પોવર્ટી લાઇન નક્કી કરવા માટે, બધી બેઝ લાઇન નક્કી કરવા માટે, બરાબર? તો એ આપણે ટોપિકનું એક સાથે જ્યારે હું એનાલિસિસ તમને જણાવી એટલે તમને સમજવામાં સરળતા પડશે. તો એનાથી આપણે જે ડેલી બેઝ ઉપર કેલોરીની નીડ છે, મતલબમાં ભાત ખાવાથી અથવા ઘઉંની કોઈ પણ પ્રોડક્ટ ખાવાથી, રોટલી ખાવાથી કે બાકી કોઈ પણ શાકભાજી ખાવાથી, બરાબર, તો એનાથી બેઝિક નીડ્સ થશે. બીજો એક ડેટા ઇન્ફોર્મેશન વાત કરી દઉં. તમારામાંથી આમાં જેટલા પણ વેજીટેરિયન હશે, બરાબર, વેજીટેરિયન એટલે જે નોનવેજ નથી ખાતા, અહીંયા ઈંડા ખાય છે કે નથી ખાતા એની ચર્ચા કરતા નથી. વેજીટેરિયન એટલે ખાલી જે શાકભાજી ખાય છે એ. તો એમાં જો રિપોર્ટ કરવામાં આવે તો B12ની ડેફિશિયન્સી આવે. મોર દેન 90% કેસમાં B12ની ડેફિશિયન્સી આવે. તો એ કન્ડિશનની અંદર શું કહેવામાં આવે, બધા તમે શાકાહારી ભલે હો, બરાબર, તો એ કન્ડિશનમાં તમારે જે ગ્રીન વેજીસ છે, ગ્રીન વેજીટેબલ છે, શાકભાજી છે, લીલા શાકભાજી, એ વધારે ખાવા જોઈએ તો આ પોસિબિલિટી ના આવે. તો અહીંયા બીજી બધી વાત ડિટેલમાં કરેલી છે એની પણ ચર્ચા કરી લઈએ. એ ચર્ચા છે $2.12ની. મતલબમાં એક માણસને જેટલા પણ ન્યુટ્રિશન જોઈએ, ન્યુટ્રિશન એટલે કેટલું જોઈએ તો એની અહીંયા ડિટેલમાં વાત કરેલી છે કે ભાઈ 23 મેક્રો અને માઇક્રો ન્યુટ્રિશન, બરાબર, મેક્રો અને માઇક્રો ન્યુટ્રિશન. મતલબમાં ફૂડ આપણે વાત કરીએ, તમે સાંભળ્યું હશે વિટામિન્સ, મિનરલ્સમાં પણ 2 ટાઈપ હોય, મેક્રો અને માઇક્રો, બરાબર. એક કે જે થોડીક વધારે માત્રામાં જોતું હોય, બીજું કે જે ઓછી માત્રામાં જોતું હોય. મેક્રો એટલે વધારે થાય અને માઇક્રો એટલે ઓછા થાય, બરાબર. તો એ ન્યુટ્રિશન, એની સાથે પ્રોટીન, બરાબર, પ્રોટીન છે, બીજું કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ, એ બધું જો આપણે એડ કરીએ તો એ ન્યુટ્રિશન અચીવ કરવા માટે $2.12ની જરૂર પડે. એટલે આ જે ડેટા છે એ ડેટાની અંદર એક ફાઇનલ ડેટા કન્ક્લુડ કરેલા છે કે ભાઈ સોફી રિપોર્ટ પ્રમાણે 18% સાઉથ ઇસ્ટ એશિયા, કોણ આવે? આપણે બધા, તમે અને હું અંદર જ છું, બરાબર, હું કંઈ બહાર નથી. તો 18% જે લોકો છે, જે 586 મિલિયન પીપલ છે, એ એફોર્ડ નથી કરી શકતા. અને પછી વાત કરવામાં આવી છે 58%ની. હું તમને જે 60% મતલબમાં આ સ્ટાન્ડર્ડ ડેટા છે. આપણે ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે જો ગણીએ ને તો આપણને એવું લાગે કે ભાઈ આપણે પણ આના માટે આપણે બીપીએલ છીએ, બરાબર, બિલો પોવર્ટી લાઇન છીએ. તો એ બધી માહિતી અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. એક્ઝામમાં તમને પૂછાય તો ઇન્ટ્રોડક્શનની અંદર આ ઇન્ફોર્મેશન તમે લખી શકો છો સોફી રિપોર્ટની સાથે. બીજી વસ્તુ, રિપોર્ટનું નામ સોફી છે. સોફીની જેમ એક સિપ્રી છે, સિપ્રી. તો સિપ્રી શેનો રિપોર્ટ જાહેર કરે છે એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. સિપ્રી રિપોર્ટ, બરાબર, એની પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. અહીંયાથી આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં આપણે ઘણી બધી વાત કરી. તો એમાં જ આપણો પાડોશી દેશ છે શ્રીલંકા. તો શ્રીલંકાની વાત કરી છે કે ભાઈ પેન્ડેમિક ક્રાઇસિસને અંદર આપણો જે મ્યુચ્યુઅલ જે રિલેશનશિપ છે શ્રીલંકા સાથે, તો એ આપણે વધારવા જોઈએ. હવે અહીંયા શ્રીલંકાની ઘણી બધી વાત કરી છે કે ભાઈ આપણે ઇન્ડો પેસિફિક જે રિજન છે, બરાબર, હિન્દ મહાસાગરની આપણે વાત કરીએ તો જે શ્રીલંકા છે એનું જિયોગ્રાફિકલ લોકેશન ખૂબ સારું છે. કારણ કે જો તમારે
બાય પોર્ટ મતલબમાં તમારે જો જલ માર્ગથી કોઈ પણ વેપાર કરવો હોય તો શ્રીલંકાનું સ્થાન ઘણું સારું છે. બીજી વસ્તુ, ઇન્ડિયાને કાઉન્ટર કરવા માટે ચાઇનાએ હંબનટોટા જે પોર્ટ છે એ ઓલરેડી લઈ લીધો છે શ્રીલંકાનો, બરાબર, અને ત્યાં મિલિટરી એક્ટિવિટી પણ થાય છે જેનો ડર હંમેશા ભારતને હોય છે. તો આ એક સમય છે કે આપણે શ્રીલંકાની સાથે ભેગા મળીએ. આપણા જેટલા પણ કલ્ચરલ મતલબમાં ઘણા બધા ભારતીયો છે ત્યાં રહે પણ છે કોલંબોની અંદર અને બીજા ઘણા બધા એરિયા છે. આની સિવાયના આપણા તમિલ લોકો જે ઇન્ટરનેશનલ માઇગ્રેન્ટની અંદર શ્રીલંકામાં વધારે રહે છે, બરાબર. તો એ બધા જે આપણા અને બાકી ત્યાં મૂળ જે શ્રીલંકન પબ્લિક છે, આમ વાત કરીએ આપણે હિસ્ટોરિકલ તો રામ ભારતના અને રાવણ શ્રીલંકાના, બરાબર, જે એક બહુ મોટી આપણી કથા પ્રચલિત છે. તો એના જે બે દેશ છે તો એ જો સાથે મળીને કામ કરે તો ઇન્ડો પેસિફિક રિજનની અંદર આપણી જે પ્રેઝન્સ છે તો એ ઇફેક્ટિવલી કામ થઈ શકે. એ બધી બાબતોની ચર્ચા અહીંયા કરેલી છે, બરાબર. ઇન્ફોર્મેટિવ છે, જોઈ લેજો. ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં 1 થી 2 આર્ગ્યુમેન્ટ મળશે. હવે વાત કરી લઈએ પાપડની. લિજ્જત પાપડની વાત નથી કરવાની, આ બીજા પાપડ છે કે આપણા એક મંત્રી છે એના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે XYZ પાપડ ખાઓ તો ઇમ્યુનિટી બૂસ્ટર થશે. તમે ન્યૂઝ ના જોઈ તો જોઈ લેજો અને જોવાની જરૂર નથી, હું તમને કહી દઉં છું એવી જ બાબત છે. તો એને કીધું કે આ પાપડ ખાઓ અને ઇમ્યુનિટી વધારો. એ મંત્રીને એવી કમેન્ટ કરવામાં આવી કે ભાઈ તમારે તો કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ પણ વેક્સિનની જરૂર જ નથી, બરાબર. XYZ તમે જે એરિયાના છો એ એરિયામાં બધાને પાપડ વેચો, જે તમે કામ હેલ્થકેર સેક્ટરની અંદર કરો છો એની બદલે પાપડ ખરીદીને લોકોને આપો, એટલે લોકોની ઇમ્યુનિટી વધી જાય અને રોગપ્રતિકારક શક્તિ સારી થઈ જાય. અને આ બધા કોરોના વાયરસની અંદર ઓલરેડી છે તો એને પાપડથી બચાવી શકાય, બરાબર. મજા કરવા માટે હતું. ધ હિન્દુ આવા પિક્ચર એટલે જ બનાવતું હોય છે કે ભાઈ ભારતની અંદર કમેન્ટબાજી જે ચાલતી હોય એની લોકોને જાણ થાય. અહીંયા વાત કરવામાં આવી છે દિલ્હીને લઈને કે ભાઈ હવે કોરોના વાયરસ લોકડાઉનને બાદ દિલ્હીએ ફરીથી જે એની ગ્લોરી છે, બરાબર, એ હાસિલ કરવી જોઈએ. તો યુપીએસસીને કામનું નથી, છતાંય તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો. હવે એક મહત્ત્વની બાબત છે જે આપણે ઓલરેડી આની પહેલાં જોયેલી છે ને આપણે સોશિયલ મીડિયા ઉપર મેં શેર પણ કરેલી છે. તમે ના જોયું તો ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ શકો છો. જે અગત્યની બાબત છે એની હું તમારી સાથે ખાલી ચર્ચા કરી દઉં છું. તે ચર્ચા શું છે એ તમને ખબર પડે. તો એ બાબત છે હાથીના મૃત્યુને લઈને કે આપણે જે બોટ્સવાના છે, બરાબર, ત્યાં ઘણા બધા હાથીઓ એક સાથે મરી ગયા હતા. તકરીબન 350 જેવા હાથીઓ મરી ગયા હતા. તો આ એરિયામાં સ્મગલિંગનું પણ કોઈ એવિડન્સ મળ્યા નથી. હાથી મર્યા તો એના દાંત હતા અને કોઈ પણ ભાગ ચોરી કરવામાં આવ્યો નથી. પણ એક સાથે એટલા બધા હાથી કેમ મર્યા તેનું કારણ અનુમાન વાયરસ ઇન્ફેક્શન લગાવવામાં આવે છે, બરાબર, અથવા કોઈ પોઝેનિક એક્ટિવિટી ગણવામાં આવે છે. હવે તમારા કામની વસ્તુ શું છે, જિયોગ્રાફિકલ અને બાકી ઇન્ટરવ્યૂ માટે ઉપયોગી થશે. તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓનું ફેવરિટ એનિમલ હાથી છે એ કોમેન્ટ કરજો. જેનું પણ ફેવરિટ એનિમલ હાથી હોય એ કોમેન્ટ કરજો. બીજી વસ્તુ, હાથીને લઈને તમને બની શકે કે ભાઈ કોઈ ડાયરેક્ટ ક્વેશ્ચન ના આવે પણ તમને બોટ્સવાના પૂછી લે. જો તમારું ફેવરિટ એનિમલ હાથી હોય તમે એ મેન્શન કર્યું હોય DFA ફોર્મની અંદર તો તમને ક્વેશ્ચન પૂછી શકે, કારણ કે ઘણી મોટી એક ઇન્સિડન્સ થઈ જાય જિયોગ્રાફિકલી. કોઈ પ્રાણીઓ સતત મળતા હોય અને એનું રીઝન ના ખબર હોય તો. હવે જિયોગ્રાફિકલી સમજી લો બોટ્સવાના ક્યાં છે તો આફ્રિકન રિજનની અંદર આવશે, બરાબર, લેન્ડલોક કન્ટ્રી છે. અને વાત કરવામાં આવી છે ઓકાવાંગો ડેલ્ટા. તો ડેલ્ટા તમને ખ્યાલ હશે, ડેલ્ટા કોને કહેવાય કે ભાઈ કોઈ પણ નદી હોય એક જગ્યાએ પડતી હોય અને એ જગ્યાએ પડીને એક પ્રકારની ત્રિકોણ એટલે કે ડેલ્ટા બનાવતી હોય તો એરિયાને ડેલ્ટા કહેવાય. જે ઓકાવાંગો છે, બરાબર, એને ઇનલેન્ડ ડેલ્ટા કહેવાય છે. મતલબમાં સામાન્ય રીતે ડેલ્ટા તમે સુંદરવનના ડેલ્ટા ભારતમાં ખબર હશે. હવે સુંદરવનના ડેલ્ટા ભારતના કયા રાજ્યમાં છે એ તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર. તો ડેલ્ટા ક્યાં બનતો હોય છે કે તમને ખ્યાલ હશે નદી કોઈ પણ એરિયામાં સમુદ્રને મળતી હોય છે. તો આપણે જે નદી સમુદ્રને મળતી વખતે પોતાની સાથે જેટલા પણ ડિપોઝિટ છે એ એનો જે મૂળ ભાગ હોય ત્યાં ભેગી કરતું હોય છે. તો એના લીધે મુક્ત ત્રિકોણ એરિયો તૈયાર થતો હોય છે. તો એ મુક્ત ત્રિકોણ એરિયો ઘણો ફળદ્રુપ હોય જેને ડેલ્ટા એરિયો કહેવામાં આવે છે, બરાબર. તો આપણું સુંદરવન પણ ઘણું ફળદ્રુપ એરિયામાં આવેલું છે. ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો એને ધ્યાનમાં લઈને તમને કોઈ ક્વેશ્ચન આવે તો તમારે જોઈ લેવાના છે. આના કોઈ પણ હજી આ ઘણો જૂનો ઇન્સિડન્ટ છે, આપણે ચર્ચા કરી હતી જ્યારે ન્યૂઝમાં આવ્યો હતો ત્યારે. ફરીથી આની રિપોર્ટ આવી છે કે ભાઈ હજી ખબર નથી પડી કે શું રીઝન થયું છે એક સાથે એટલા બધા હાથી મરવાનું કારણ શું છે તે, બરાબર. નવી ઇન્ફોર્મેશન આવશે તો હું તમારી સાથે શેર કરી. તો આજનું વાત કરીએ 28 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસમાં. તો મેં તમને જેટલા પણ ક્વેશ્ચન જણાવ્યા
એ ખૂબ ઉપયોગી છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમે જેટલું પાર્ટિસિપેશન કરશો કરંટ અફેરમાં એટલા તમારા જે કરંટના ટોપિક છે એ વધારે તૈયાર થશે અને એટલું તમને સ્ટેટિક પોર્શન પણ વધારે રિકોલ થશે. તો જે પણ ક્વેશ્ચન તમને પૂછે છે એના આન્સર કોમેન્ટ કરજો. વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક કરજો. અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર કરજો. તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.